જય સચ્ચિદાનંદ. ઉદગલ ખાણો ઉદગલ પીણો ઉદગલ રમણો પુરાણ ગલન. ઉદગલ ખાણો ઉદગલ પીણો ઉદગલ રમણો પુરાણ ગલન. જાણે જુએ જ્ઞાતા દ્રષ્ટા તત્વ છ સંજોગ જગ સંમેલન. જાણે જુએ જ્ઞાતા દ્રષ્ટા તત્વ છ સંજોગ જગ સંમેલન. રાજા શુદ્ધાત્મા પરજા પૂદગલ રસ જ્ઞાતા દ્રષ્ટાનું બેતાજ શાસન. રાજા શુદ્ધાત્મા પરજા પૂદગલ રસ જ્ઞાતા દ્રષ્ટાનું બેતાજ શાસન. ચાહે તેવા તોફાની પૂદગલ હુલ્લડમાં નિર્ભય જ્ઞાનમ સિદ્ધાસન. ચાહે તેવા તોફાની પૂદગલ હુલ્લડમાં નિર્ભય જ્ઞાનમ સિદ્ધાસન. આંખોથી અઢીટ બુદ્ધિથી તે પાર અક્રમ જ્ઞાનિયા સાહેબ સમરથ. આંખોથી અઢીટ બુદ્ધિથી તે પાર અક્રમ જ્ઞાનિયા સાહેબ સમરથ. સિદ્ધ સંજ્ઞા શબ્દે અજ્ઞાન નિરાધાર ભ્રાંતિથી નિર્લેપ નિત જલ કમલવત. સિદ્ધ સંજ્ઞા શબ્દે અજ્ઞાન નિરાધાર ભ્રાંતિથી નિર્લેપ નિત જલ કમલવત. પૂદગલ ખાણો પૂદગલ પીણો પૂદગલ રમણો પુરાણ ગલન. સ્વધર્મે પરમાર્થ નિષ્કામ મન્મત સત્કામ મોક્ષાર્થ અમૃત આનંદ. સ્વધર્મે પરમાર્થ નિષ્કામ મન્મત સત્કામ મોક્ષાર્થ અમૃત આનંદ. ચાલે પ્રકૃતિ જ્ઞાનીને મનવશ સ્વાનુભૂતિ કર બ્રહ્મચર્ય સ્વાનંદ. ચાલે પ્રકૃતિ જ્ઞાનીને મનવશ સ્વાનુભૂતિ કર બ્રહ્મચર્ય સ્વાનંદ. ચાલે ચરણ તે પરિક્રમા તીરથ યજ્ઞજ હુતાત્મા સહજાત્મ સ્વારથ. ચાલે ચરણ તે પરિક્રમા તીરથ યજ્ઞજ હુતાત્મા સહજાત્મ સ્વારથ. માત્ર અવસ્થા કલ્યાણ નિરજર જ્ઞાનજ સમાધિ સહેજે યથારથ. માત્ર અવસ્થા કલ્યાણ નિરજર જ્ઞાનજ સમાધિ સહેજે યથારથ. પૂદગલ ખાણો પૂદગલ પીણો પૂદગલ રમણો પુરાણ ગલન. બંધનમાં મુક્તિ દેવળ ઘંટારવ સ્વરૂપ રમણા એજ અમરાપદ. બંધનમાં મુક્તિ દેવળ ઘંટારવ સ્વરૂપ રમણા
એ જ અમરા પદ વિશ્વે અમરા પર ત્રૈલોક્ય સ્વાયત સહજાત્મ 14 પૂર્ણિમા નિજ પદ બંધનમાં મુક્તિ વિશ્વે અમરા પર ત્રૈલોક્ય સ્વાયત સહજાત્મ 14 પૂર્ણિમા નિજ પદ. ઉપર લેજો ને. ઉદગલ ખાણો ઉદગલ પીણો ઉદગલ રમણો પુરાણ ગલન જાણે જુએ જ્ઞાતા દ્રષ્ટા તત્વ છ સંજોગ જગ સંમેલન ઉદગલ ખાણો ઉદગલ પીણો ઉદગલ રમણો પુરાણ ગલન. જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. કેટલું સરસ પદ, બહુ અદભુત પદ આપ્યું છે આમાં. આખું વ્યવહાર અને નિશ્ચયનું બંને બહુ સરસ સમાવેશ કર્યો છે આમાં. પ્રકાશો આપ. કારણ કે જે ખાય છે એ પૂતગલ છે, પીવે છે એ પૂતગલ છે, અંદર રમણતા થાય છે એ પૂતગલ છે, અને ગલન થાય છે એ પણ પૂતગલ છે. પણ એ બધાને જે જુએ જાણે છે જ્ઞાતા દ્રષ્ટા એ હું પોતે છું. સમજાય ને? અને એ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે. શુદ્ધાત્મા સ્વરૂપ જે છે તે કે આ 12 ફાઇલ નંબર 1 ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, ગલન થઈ રહ્યું છે, બહારની અવસ્થાની અંદર જેની રમણતા થઈ રહી છે, એ બધાને જે જુએ જાણે. કારણ કે પોતાનો સ્વભાવ શું છે? શુદ્ધાત્માનો સ્વભાવ, કામ શું છે શુદ્ધાત્માનું? કે જોવા જાણવાનું. સમજાય ને? કે શું થયેલું છે એ જોવે ને જાણે માત્ર છે, એમાં કશું જ કરતો છે નહીં. શુદ્ધાત્મા એ બધી જ ક્રિયાઓને, ખાવાની ક્રિયા છે, પીવાની ક્રિયા છે, અંદર રમણતા રહે છે, ગલન થાય છે, એ બધી જ પૂતગલની અંદર થતી ક્રિયાઓને એ માત્ર જુએ ને જાણે છે. અરીસા જેવું છે. કેવું છે? અરીસા જેવું. અરીસાની સામે જેમ બધું થતું હોય તો અરીસાને કશી અસર થાય છે? તો કે ના. અરીસાનું કામ શું છે? તો કે થતી ક્રિયાઓને માત્ર ને માત્ર જુએ ને જાણે. અને એ આપણે પોતે છે. એ જે જુએ જાણે છે, એ જે એને ખબર પડે છે, એ આપણે પોતે એ છે. સમજાય ને? તો કે એવું શુદ્ધાત્મા સ્વરૂપ આપણને આપ્યું છે. એટલે કે જોવે જાણે જ્ઞાતા દ્રષ્ટા તત્વ જ સંયોગ જગ સંમેલન. એટલે 6 તત્વોના જે સંમેલન થાય છે અને વિયોગ થાય છે, એ બધા જે 6 તત્વને એ પોતે જુદો રહી અને જુએ જાણે એ પોતે પોતાનું સ્વરૂપ, એ શુદ્ધાત્મા સ્વરૂપ એ આપણે પોતે જ છીએ. સમજાય ને? એ આખું આ કવિરાજની આ 2 લાઈન જ અંદર આપણે વાગોળ આગળ કરે ને તો પણ અંદરથી આપણને છૂટાપણું અંદરથી વર્તાય એવું છે. સમજાય ને? કે કઈ પણ ખાઈ રહ્યું છે એ પૂતગલ જ ખાઈ રહ્યું છે. હું પોતે ખાતો નથી. પૂતગલ એટલે શું? તો કે જે પૂરણ થયેલું એ અત્યારે ગલન થઈ રહ્યું છે. એ પૂતગલ શું? જે પૂરણ કરેલું હતું તે અત્યારે ગલન થયું. નવું કશું થતું નથી. પરંતુ એ સંજોગો, અવસ્થાઓ જ બદલાય કરે છે. શું કરે છે? અવસ્થા એટલે અવસ્થાઓ જ બદલાય કરે છે. અને એ અવસ્થાઓ બદલાય છે, એની અંદર એ બદલાતી અવસ્થાની અંદર આપણે ભળી જઈએ છીએ. આપણને અસરો એની આવે છે કે મને થયું. પરંતુ એ બધા જ અસરોની વચ્ચે પણ એ પોતે એનાથી જુદો ને જુદો જ છે. સમજાય? ક્યારેય પણ એની અંદર ભળતો નથી. હું ઘણી વખત કહું છું કે જેમ 1 લીટર દૂધ હોય અને એમાં 1 લીટર પાણી રેડીએ તો કેટલું થાય દૂધ? 2 લીટર કેટલું દૂધ થઈ જાય? 2 લીટર. 2 લીટર થઈ 2 જાય. લીટર થઈ જાય ને? કે 1 લીટર જ થાય? દૂધ તો 1 લીટર જ થાય. સમજાય ને? જેમ બાળક અંદર ભડકો કરે તો પાણી ઉડી જાય તો દૂધ કેટલું રહે? 1 લીટર રહે. 1 લીટર જ રહે. પરંતુ એ ભેગા થાય છે અને એના આજે અંદર ભ્રાંતિ ઉભી થઈ જાય કે 2 લીટર દૂધ થઈ ગયું. સમજાય ને? પણ ખરેખર 2 લીટર થતું નથી. 1 જ લીટર રહે છે. પરંતુ બધા એક સરખા પરમાણુ ભેગા થાય અને નજીક આવે એટલે આપણને એમ થયું કે આ ક્વોન્ટિટી વધી ગઈ. ના,
દૂધ તો 1 લીટર જ રહ્યું છે. પાણી ઉમેરવાથી આપણને એવું લાગ્યું કે આ બે શરીર અને આત્મા એ ક્યારેય ભેગા થતા નથી. કોઈ પણ નથી. અવસ્થાની અંદર આપણને એવું ભ્રાંતિથી એવું લાગે કે આ ભેગું થઈ ગયું, મને અસર થઈ, સમજાય ને? પરંતુ એ જાગૃતિ અંદર કેળવવા જેવી છે કે આ ક્યારેય પણ જેમ દૂધ અને પાણી ક્યારેય ભેગું થતું નથી, એમ શરીર અને આત્મા ગમે તે સંજોગ આવે, કોઈ પણ અવસ્થાની અંદર એ પોતે એની અંદર ભેગો થયો નથી. ગમે કે એની કોઈ પણ રમણતાની અંદર, પૂતગલની કોઈ પણ રમણતાની અંદર એ પોતે ક્યારેય અંદર ભેગો થયેલો નથી. એવું મારું સ્વરૂપ, એવું શુદ્ધાત્મા સ્વરૂપ મને દાદા ભગવાન થકી પ્રાપ્ત થયું છે. તો કે એ આપણે દરેક અવસ્થાની અંદર આ સમજણ આપણે અંદર પાકી કરતા જવાનું, ઘૂંટ કરતા જવાનું છે. શું કરતા જવાનું છે? આ જ્ઞાન મળ્યા પછી એની કઈ પણ અસરો આવે, આપણે ભૂલ થઈ જાય તો પણ આપણને અસર આવી જાય કે અહીં મારાથી ભૂલ થઈ ગઈ. ના, ભૂલ કરનારો જુદો છે અને હું જુદો છું. મારો સ્વભાવ ભૂલ કરવાનો નથી, એને જોવા અને જાણવાનો મારો સ્વભાવ છે. જેનાથી ભૂલ થઈ છે એ એની પ્રતિક્રમણ કરશે. આપણને શું થાય છે કે ભૂલ થઈ જાય ત્યારે એની અસરો પણ આપણને વર્તાય છે અંદર. સમજાય ને કે મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલ થઈ ગઈ. એટલે દાદા કહેતા હતા કે આવું કઈ પણ મારાથી થયું. જેમ કોઈ એક ઘરની અંદર આગ લાગે તો આપણે સર્વપ્રથમ શું કરીએ છીએ? ઘરની અંદર આગ લાગી હોય તો પહેલા આપણે શું કરીએ છીએ? બહાર નીકળી જઈએ. પહેલા બહાર નીકળી જઈએ છીએ, પછી પાણી છાંટીએ છીએ. પછી પાણી સમજાય ને? છાંટીએ. હા. તો કે એની જેમ આવી રીતે કઈ પણ અંદર એ મૂંઝામણ થાય તો કે પહેલા છૂટા પડો કે હું શુદ્ધાત્મા છું અને આ મૂંઝામણ થાય છે એ ભાગ અલગ છે. સમજાય ને? અને પછી એની ઉપર આખી જ્ઞાનનું પાણી છાંટીશું તો ઠંડક. આપણે અંદર ને અંદર રહીને ઓલાવા જઈશું, હું છું મારાથી ભૂલ થઈ જાય, તો એ વધતું જશે અને એની અસરો આપણને વધતી ને વધતી જશે. એટલે સર્વપ્રથમ કઈ પણ થાય, મૂંઝારો થાય તો પહેલામાં પહેલું છૂટું પડી જાઓ, બહાર નીકળી જાઓ. સમજાય ને? બહાર તો છે જ, પણ પાછા બહાર અંદર ભેગા થઈ ગયા તો પાછા બહાર નીકળી અને કહેવાનું કે હું શુદ્ધાત્મા છું અને આજે કંઈ પણ થઈ રહ્યું છે એ ફાઇલ નંબર 1 એટલે કે હસમુખાનંદજીમાં થયેલું છે, હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. એ બહાર નીકળી અને પછી આ ફાઇલ નંબર 1 જોડે બધો હિસાબ કરવાનો. સમજાય ને? તો કે આ ખાલી 2 લાઈન જ આપણે વાગોળ કરીએ ને તો પણ અંદર આપણને કેટલું છૂટાપણું વર્તાય એવું છે. પછી આગળ લખે ને કે રાજા શુદ્ધાત્મા, પ્રજા પૂતગલ રસ. સમજાય ને? જ્ઞાતા દ્રષ્ટાનું બેતાજ શાસન. ચાહે તેવા તોફાની પૂતગલ, હુલ્લડમાં નિર્ભય, જ્ઞાનમ સિદ્ધાસન. સમજાય ને? કે ગમે તેવું હુલ્લડ હોય, ગમે તેવા તોફાની પૂતગલ હોય, પરંતુ એ પોતે એનાથી જુદો છે એટલે નિર્ભય છે. કેવો છે? નિર્ભય છે. એનાથી જુદો એવો. એટલે કે શુદ્ધાત્મા એ કોણ છે? તો કે રાજા છે. કોણ છે? રાજા. સમજાય ને? અને એની પ્રજા કોણ છે? તો કે આ પૂતગલ અને એના રસો બધી એની રસા છે. જ્ઞાતા દ્રષ્ટાનું બેતાજ શાસન. તો કે આ પૂતગલ ઉપર એને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી એનું શાસન ચાલી રહ્યું છે. ચાહે તેવા તોફાની પૂતગલ, એટલે ગમે તેવું તોફાની પૂતગલ હોય, ગમે તેવું હુલ્લડમાં હોય, પણ પોતે એનાથી જ્ઞાનમ સિદ્ધાસન, પોતે એ સિદ્ધ દશામાં બેઠેલો શુદ્ધાત્મા ભગવાન, તો કે એનાથી કાયમ જુદો ને જુદો. એટલે જ્ઞાનથી નિર્ભય છે. કેવો છે? નિર્ભય છે. ભય શુદ્ધાત્માની અંદર ભય નથી. ભય ક્યાં છે? તો કે શરીર પૂતગલની અંદર ભય છે. ને જ્યાં પોતે પોતાના સ્વરૂપમાં આયા ત્યાં પોતે નિર્ભય છે. હંમેશા કાયમ માટે નિર્ભય છે. જ્યાં પોતાના સ્વરૂપની બહાર નીકળ્યા એટલે નિરંતર ભય રહ્યા કરે. દાખલા તરીકે બધા ઘરો સરખા હોય અને તમે ભૂલથી બાજુવાળાના ઘરમાં જતા રહો તો શું લાગે આપણને? તમારા ઘરમાં હોય ને ભૂલથી તમે આમ કઈ ધ્યાન ના રહે ને બાજુવાળાના ઘરમાં ઘૂસી ગયા તો શું થઈ જાય? એકદમ બીક લાગે કે ના લાગે? હા, બીક લાગે. સમજાય ને? કે શું થઈ જાય? અને પોતાના ઘરમાં શાંતિ. પોતાના ઘરમાં જઈએ તો કઈ બીક લાગે? ના લાગે. હા, ના લાગે. પોતાના ઘરમાં બીક ના લાગે. સમજે કે વ્યવહારમાં પણ એવું છે કે ભૂલથી એના ઘરમાં જતા રહ્યા તો આપણને બીક લાગે અને પોતાના ઘરમાં હોય તો તમે બિંદાસ ફરતા હોય. નિર્ભય હોઈએ. હા, સમજાય ને? તો કેવી રીતે આ કે બીજાના એ જતા રહ્યા હોય તો આપણને બીક લાગે, પોતાના ઘરમાં એટલે શુદ્ધાત્મા સ્વરૂપમાં હોય
તો નિર્ભયપણું અંદર આપણને ખુલ્લું થાય ને એ નિર્ભય આપણને બનાવે છે. દાદા ભગવાને શું થયું કે દાદા ભગવાને કે ગમે તેવું પૂતગલની અંદર થઈ જાય, પરંતુ પોતે એનાથી જુદો, પોતે એને જોનાર અને જાણનાર, એટલે જ્ઞાન સ્વરૂપ એ પોતે એને જોનાર અને જાણનાર એ જ્ઞાન સ્વરૂપ પોતે છે. પૂતગલની અંદર તો બધી અવસ્થાઓ બદલાય એમ બધું ઊંચા નીચા થઈ જ રાખશે. કારણ કે એનો સ્વભાવ છે. શું છે? એનો સ્વભાવ છે. પૂરણ અને ગલન, પૂરણ અને ગલન, પૂરણ અને ગલન એનો સ્વભાવ છે. એ એના સ્વભાવમાં છે. આપણો સ્વભાવ શું છે? તો કે એને જોવું અને જાણવું એ આપણો એનો સ્વભાવ છે. તો કે એ આપણે પોતાના સ્વભાવમાં રહીશું તો કે પૂતગલની કોઈ પણ અસરો આપણી પર આવશે નહીં. અત્યારે તો આખો દિવસ આપણે જોઈએ તો પૂતગલની અસરો જ વર્તાય કરે છે. શું કરે છે? સવારથી સાંજ સુધી પૂતગલની અસરો. આજે ઊંઘ બરોબર ના આવી, આજે આ બરોબર ના થયું, આજે ખાવાનું બરોબર નતું, આજે આ નતું બરોબર, આજે આમ છે, આજે તેમ છે. એ બધી જ અસરો કોની છે? તો કે પૂતગલની છે. કોની છે? પૂતગલની છે. એ આપણે જ્યારે પણ અવકાશ મળે ત્યારે આ બે વસ્તુ છૂટા પાડતા જવાની. સમજ્યા? કે અસરવાળો ભાગ છે એ બધો જ ભાગ પૂતગલનો છે. એમાં મારો કોઈ ભાગ નથી. હું આનાથી જુદો એવો શુદ્ધાત્મા અંદર. બસ જ્યારે અવકાશ મળે ત્યારે છૂટા પાડતા જવાનું. બરોબર ને? આંખોથી અડીઠ, બુદ્ધિથી તે પાર, અક્રમ જ્ઞાની આ સાહેબા સમરથ. સમજાય ને? તો કે શુદ્ધાત્મા કેવો છે? તો કે આંખોથી દેખાય એવો નથી. સમજાય ને? આંખોથી અડીઠ છે ને બુદ્ધિથી સમજાય એવો પણ નથી. સમજાય ને? કોઈ કે મને શુદ્ધાત્મા તમે કહો છો, શુદ્ધાત્મા કહો છો, પણ કે મને બતાડો તો કે અમુક વસ્તુ એવી હોય કે ખાલી માત્ર અનુભવ ગમ્ય છે. કેવો છે શુદ્ધાત્મા ભગવાન? કેવા છે? તો કે અનુભવ ગમ્ય છે. દાખલા તરીકે તમને માથું દુખતું હોય, બરોબર છે? માથું દુખતું હોય તો હું પૂછું કે તમને ક્યાં માથું દુખે છે? અથવા પેટમાં દુખતું હોય તો ક્યાં પેટમાં દુખે છે? શું દુખે છે? તો કે એ દુખે છે એ અનુભવ પોતાને છે, પરંતુ ક્યાં દુખે છે, શું દુખે છે આપણને ખબર પડતી નથી. માત્ર એનો અનુભવ. એમ શુદ્ધાત્મા ભગવાનને પણ એવું છે કે એ માત્ર ને માત્ર એનો અનુભવ થઈ શકે એવો છે, પણ દેખાય એવું નથી. સમજે કે આંખોથી અડીઠ, કે આ સ્થૂળ આંખોથી દેખાય એવું નથી શુદ્ધાત્મા ભગવાન. કારણ કે અરૂપી છે. કહેવાય એનું કોઈ રૂપ નથી, અને આંખોથી એટલે રૂપ નથી માટે જોઈ શકાતા નથી. જો રૂપી હોય, પૂતગલ હોય તો પૂતગલને જોઈ શકાય, કારણ કે રૂપી છે. કેવા છે? એ રૂપી છે. સમજાય ને? પૂતગલ રૂપી છે. પછી કાળ છે, પછી સ્થિતિસાર, ગતિસાર, એ બધા રૂપી છે. ખાલી એક પૂતગલ એક તત્વ એવું છે કે રૂપી છે, અને તમે જોઈ શકો. બીજે બધું કોઈ તત્વને આપણે જોઈ શકતા નથી. આંખોથી બુદ્ધિથી તે પાર, બુદ્ધિથી પણ સમજાય એવું નથી. ખાલી જ્ઞાનથી તમે એને જોઈ શકો. સિદ્ધ સંજ્ઞા શબ્દ અજ્ઞાન નિરાધાર, ભ્રાંતિથી નિર્લેપ, નિત જલ કમલવત. સમજાય ને? સિદ્ધ સંજ્ઞા શબ્દ અજ્ઞાન નિરાધાર, ભ્રાંતિથી નિર્લેપ. સમજાય ને? ભ્રાંતિ જે છે એનાથી પોતે નિર્લેપ છે. એમાં કોઈ પણ જગ્યાએ ભળેલો નથી. નિત જલ, હંમેશા જલ કમલવત છે. આ બધી સંજ્ઞાઓ રૂપે એટલું સરસ મૂક્યું છે. ખાલી આપણે વાંચીએ ને તો પણ અંદર આપણને છૂટાપણું. જલ કમલવત એટલે કે જેમ પાણીની અંદર કમળ જેમ કાદવની અંદર હોય છે, તો એનાથી જુદું ને જુદું હોય છે, એવી રીતે આપણે પણ આ બધા જ સંસારમાં છતાં પણ આપણે પણ અંદર શુદ્ધાત્મા સ્વભાવથી એ જલ કમલવત જેવી દશા અંદર પ્રાપ્ત થઈ છે. ને એ આખું આ જે પદ છે એ કવિરાજે પોતે પોતાના સ્વભાવની અંદર આપણને સ્થિર કરનારું અદ્ભુત પદ. આપણે જેટલો સમય ગઈશું એટલો સમય આપણને એ પોતે પોતાની એટલે સિદ્ધ સ્તુતિની ભજના, એક આપણે કહીએ ને એ સિદ્ધ સ્તુતિની ભજના પણ આ પેલા રૂપે છે, પદ રૂપે છે. પણ એ જેટલો વાગોડતા જઈશું એટલો આપણને અંદરથી છૂટાપણાની જાગૃતિ વધતી જશે. બરાબર છે. સ્વધર્મે પરમાર્થ નિષ્કામ મન્મત, સત્કાર્ય મોક્ષત અમૃત આનંદ. ચાલે પ્રકૃતિ જ્ઞાનીને મનવસ, સ્વાનુભૂતિ કર બ્રહ્મચર્ય સ્વાનંદ. ચાલે ચરણ તે પરિક્રમા તીરથ, યજ્ઞ જ હુતાત્મા સહજાત્મા સ્વારથ. માત્ર અવસ્થા. શું કહો છો? આ લાઈન બહુ સરસ છે. ચાલે ચરણ તે પરિક્રમા તીરથ, એટલે જ્ઞાનીના ચરણ ચાલવું એમ કેવા માંગે છે ને આમાં. હા,
ઈ તીર્થ છે આપણી માટે, પરિક્રમા તીર્થ કહી દીધું છે એટલે આજ્ઞા ઈ કેવા માંગે છે આ લાઈનમાં? હા બરોબર છે. ચાલે ચરણ તે પરિક્રમા તીરથ, એટલે જ્ઞાનીના ચરણે, એટલે જ્ઞાનીના ચરણે એટલે શું? તો કે સ્થૂળ ચરણે એમના જે વચનો છે હા, એ વચનો વચનો છે. ઉપર આપણે ચાલવાનું નક્કી કરીએ તે તીર્થયાત્રા સમાન જ છે. તીર્થોની પરિક્રમા કરીએ એમ જેમ તીર્થોની પરિક્રમા કરીએ એમ જ્ઞાનીના ચરણને આપણે પરિક્રમા કરીએ છે. કારણ કે અત્યાર સુધી કોને પરિક્રમા કરી છે? તો કે સંસારીઓની. કોની પરિક્રમા કરી છે? જે હા, બંધાયેલા છે એની જ. કોઈ આમ કહી દે કે ભાઈ આમ સારું છે, તો હા બરોબર છે. કોઈ આમ કહી દે આ બરોબર છે, તો એનું માની લીધું. કોઈ આ કહી દે આનું માની લીધું. પણ જ્ઞાનીની સમજણ અને જ્ઞાનીની વાત આપણે ક્યારેય માની નથી. તો કે ચાલે ચરણ તે પરિક્રમા. હવે આપણે નક્કી કરવું છે કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે અને એ જ હું છું. તો કે એ એમ કરતા કરતા જ્ઞાનીના ચરણે ચરણે ચાલવું છે. એટલે કોઈ પણ ઉકલતો વ્યવહાર એ જ્ઞાનની સમજણ પ્રમાણે આપણે ઉકલાવો છે. જ્ઞાનની સમજણ એટલે શું? તો કે આ પાંચ આજ્ઞાની સમજ. કઈ સમજ? પાંચ આજ્ઞાની સમજ એ જ્ઞાનીની સમજ. એટલે ઉકલતો જેટલો પણ વ્યવહાર છે તો કે પાંચ આજ્ઞાની સમજણ અને પાંચ આજ્ઞાની દ્રષ્ટિ થકી જ ઉકલે એ અંદર નક્કી કરવા જેવું છે. સમજાય ને? ચાલે ચરણ તે પરિક્રમા તીરથ, યજ્ઞ જ હુતાત્મા, સહજાત્મા સ્વાર્થ, માત્ર અવસ્થા, કલ્યાણ નિર્જર. હા. જ્ઞાન સમાધિ સહેજે યથારથ, માત્ર અવસ્થા કલ્યાણ નિર્જર. સમજ્યા? અવસ્થાઓ જે પણ આવી રહી છે એ બધી નિર્જરા પામી રહી છે. કેવી નિર્જરા પામી રહી છે? જ્ઞાનથી જો જોયું તે કલ્યાણ નિર્જરા, અને જ્ઞાન જ સમાધિ સહેજે યથારથ. આ જ્ઞાન જ આપણને સમાધિ આપનારું છે. કેવું છે? સમાધિ આપનાર છે. આદિ વ્યાધિ અને ઉપાધિમાં સમાધિ આપનાર તો કે આ જ્ઞાનની સમજણ જ છે. કઈ સમજણ છે? આ જ્ઞાનની સમજણ છે જે યથાર્થ. સમજે ને? કવિરાજનું આ બધા પદો અને શબ્દો એટલા અદ્ભુત અને વેલ્ડિંગના, અમુક તો આપણને અર્થ પણ આમ જાડા જાડા સમજાય એવું છે. પણ જેટલું જેટલું આપણે વારે ઘડીએ એનો અભ્યાસ અને સાંભળતા જઈએ એટલું દર વખત નવું 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 આપણને સમજણ અંદર ખુલ્લી થતી જાય. બંધનમાં મુક્તિ, દેવળ ઘંટારવ, સ્વરૂપ રમણા એ જ અમરાપદ, વિશ્વે અમરાપર, ત્રૈલોક્ય સ્વાયત, સહજાત્મા ચૌદસ, પૂર્ણિમા નિજપદ. બંધનમાં મુક્તિ. એટલે અજ્ઞાનમાં રહીને મુક્તિ આપી દીધી એવું કે દાદા ને? એવું કેવા માંગે છે? હા, બંધન જેમ જેલની અંદર હોય પરંતુ એ પોતે અંદરથી મુક્ત હોય. સમજાય? કે આ સંસારની અંદર છે બધા બંધનોમાં, જે સમાજનું બંધન છે, ઘરનું બંધન છે, આ દેહનું બંધન છે, પરંતુ પોતે અંદરથી મુક્ત જ છે. સમજાય ને? આટલું બધું હોવા છતાં પોતે બધાથી કેવો છે? મુક્ત. જેમ દેવળમાં ઘંટારવ, સ્વરૂપ રમણા એ જ અમરાપદ. આ અમરાપદ એટલે એ છે ને એક એક હતું, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એ આખું એક એવી જગ્યા છે એવું છે. એ એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ એ વચ્ચે અમારે ચર્ચા થયેલી અમરાપદની, પણ અત્યારે બહુ મને યાદ નથી એવું છે. અને વિશ્વે અમરાપર, આ અમરાપદ છે અને વિશ્વે અમરાપર, એટલે આ બે અલગ અલગ વસ્તુ છે એવું છે. ત્રૈલોક્ય સ્વાયત એ ભરતભાઈ મારે પૂછવું પડશે એવું છે. કવિરાજે અહીંયા આપણને એવું સિમિલી આપી છે જગ્યાનું નામ લઈને, મને એવું લાગે છે કે આપણું મન વચન કાયા વિશ્વમાં. હા એ છે. એવું છે. એ બે વસ્તુ, આ એક અમરાપદ છે અને અમરાપર છે. એ ત્રૈલોક્ય સ્વાયત, સહજાત્મા ચૌદસ, પૂર્ણિમા નિજપદ એવું છે. એ વખતે વચ્ચે ચર્ચા થયેલી, પણ હવે પાછું યાદ નથી અત્યારે એવું છે. એટલે આપણે આમાં એવું લઈ શકીએ કે 14 પછી જે જ્ઞાન મળ્યા પછી અમાસ ગઈને હવે આપણે પૂર્ણિમાનું જે આપણું પુરુષાર્થ છે એ આખું નિજપદ દાદાએ આપણને આપી દીધું છે એવું સમજાય એવું લાગે છે. ત્રૈલોક્ય સ્વાયત, સહજાત્મા ચૌદસ, પૂર્ણિમા નિજપદ. સમજાય ને? એટલે 14 અને પૂનમ એ પોતાનું નિજપદ સુધી પહોંચાડનારી આ વસ્તુ છે. ત્રૈલોક્ય સહજાત્મા ચૌદસ, પૂર્ણિમા નિજપદ. કવિરાજના બધા શબ્દો એટલે
પૂર્ણિમા પૂર્ણ પ્રકાશ કરનારું છે અને નિજપદને પૂર્ણ સ્વરૂપે ખોલવનાર છે, એવું સમજી શકીએ આપણે. એવું છે. બહુ સરસ. આની તો બે આગળની પહેલી બે લાઈન જ બહુ ઇફેક્ટિવ છે. બસ આ પદો છે, પૂતગલ ખાણો, પૂતગલ પીણો. પૂતગલમાં જ રમણો અને હા, એમાં જ અંદર આપણે જાગૃતિ અંદર કે કઈ પણ થઈ રહ્યું છે એ બધું આખો પૂતગલનો ભાગ છે. પૂરણ ગલન આ બધી જે કઈ પણ મનની અંદર ચાલી રહ્યું છે, વાણીમાં ચાલી રહ્યું છે, ક્રિયામાં ચાલી રહ્યું છે, બધો જ ભાગ પૂતગલનો છે. અને હું કોણ છું તો કે એને જોનાર અને જાણનાર છે. એટલે પૂતગલ જુદો ને હું જુદો, પૂતગલ જુદો ને હું જુદો. સમજાય ને? એ અંદર જાગૃતિ કેળવ કરવાની છે. આનાથી જુદો એવો હું શુદ્ધ આત્મા છું, આના જુદો એવો બોલ નથી કરવાનું, પણ એ સમજણે કરીને અંદર ગોઠવ કરવાનું છે કે કઈ પણ થતી ક્રિયા છે એમાં 1% પણ હું છું નહીં. સમજાય ને? એક અંશ માત્ર પણ હું છું નહીં. આ માત્ર ને માત્ર કોણ છે તો કે પૂતગલ ને પૂતગલ જ છે. અને મારો સ્વભાવ શું છે તો કે ખાલી જોવા અને જાણવા. એને પ્રકાશ આપણે જુએ અને જાણે છે એ જ્ઞાન સ્વરૂપ હું છું. સમજાય ને? એ જ અંદર જાગૃતિ ગોઠવ કરવાની છે. સમજાય ને? પેલું આપણે પુરીનાનંદ જે પુરુષાર્થમાં કીધું છે ને કે તમે જુદા અને હું જુદો. સમજાય ને? તમે રિલેટિવ છો અને હું રિયલ છું. સમજાય ને? તમે ટેમ્પરરી છો, હું પરમાનન્ટ છું. એ જ જાગૃતિ આ પદ સ્વરૂપે અંદર ગોઠવી છે. સમજાય કે પૂતગલ જુદું અને હું જુદો. સમજાય ને? પૂતગલ ખાય છે, પૂતગલ પીવે છે, પૂતગલ ની અંદર રમણા છે અને એ જ પૂરણ થયેલું ગલન થઈ રહ્યું છે. અને હું એનાથી જુદો શુદ્ધાત્મા છું. તો કે એ જ પુરુષાર્થ અંદર ગોઠવજે. અંતિમ પુરુષાર્થ દાદા ભગવાને આ પુરુષાર્થ બહુ છેલ્લે આપેલો. આ જે જુદાપણાના જે 3 વાક્યનો પુરુષાર્થ છે એ દાદા ભગવાને દાદા ઘણી વખત 2-3 શિબિરમાં કીધું કે આ એકદમ લાસ્ટમાં પુરુષાર્થ આપ્યો કે હવે તમે આની પર આવી જજો, કે આ જુદું ને આ જુદું, આ જુદું ને આ જુદું. સમજાય ને? એ પુરુષાર્થ છેલ્લે લગભગ 86-87 ની અંદર જ આ છેલ્લા બધા પુરુષાર્થ દાદા ભગવાને ખુલ્લા કર્યા. અને એ અંતિમ પુરુષાર્થ આપણી માટે મૂક્યો છે કે પુરુષાર્થની અંદર તમે જેટલા આ પુરુષાર્થ કરતા જશો એટલું આપણને એ જ્ઞાનની જાગૃતિ વધતી જશે. સમજાય ને? અને એ આખા બધા પુરુષાર્થ પુરીનાનંદજીએ એક છૂટા કરીને આપણને આપ્યા છે. તો કે એનો એક ઉપયોગ આપણે અંદર ગોઠવતા જવાનું. જ્યારે પણ અવકાશ મળે ત્યારે ઉપયોગ ગોઠવતા જઈશું. તો પુરીનાનંદજીએ તો કીધું એક વર્ષની અંદર તમને આખો ફેરફાર દેખાશે. સમજાય ને? તો કે હવે ખાલી ગોઠવવાની જરૂર છે. આપણે અવકાશ તો ઘણો છે આપણી જોડે. અવકાશ બહુ છે પણ એ ખાલી નક્કીપણું જે કાચું પડે છે ત્યાં અંદર એ નક્કીપણાનો જે સ્ક્રૂ છે ટાઈટ કરતા જવાનું અને એ ગોઠવણી અંદર માંડતા જવાનું. કારણ કે ફરીથી આવા અવસરો હવે મળશે નહીં. જેમ કાળ આપણે જોતા જઈએ છીએ અત્યારે જે સમય જે પ્રમાણે જેટલો ઝડપથી બદલાઈ રહ્યો છે, જેટલો ઝડપથી આ સમય બદલાઈ રહ્યો છે, સમજાય ને? તો કે હવે ધીરે ધીરે એવા સંજોગો પ્રાપ્ત થવા પણ ધીરે ધીરે ઘટતા જાય છે. સમજાય ને? એવા સમજ આપનારાથી માંડી અને બધું ધીરે ધીરે ડાઉન થતું જાય છે. સમય બહુ ઝડપી પરિવર્તન થયો છે. તો કે એમાં આપણે આપણો પોતાનો પુરુષાર્થ કરી અને પાકા થઈ અને જ્ઞાનની સમજણ ફિટ કરી લેવા જેવું છે. બરોબર? બહુ સરસ. હા. અને આ એટલો જે કહીએ ને 3 વાક્ય એટલું બધું આપણને છૂટા રાખે ને કે આખું જે સંજોગોમાંથી આપણે બહાર નીકળી જઈએ. જો આમ બહુ સંજોગો આપણને એમ ખેંચી જાય ને ત્યારે હસમુખાનંદજી સંભળાય છે? હા, પેલો અવાજ કપાતો તમારો. હા, તમારું ઓલું શું ખબર મારા અહીંયાથી થયું કે ત્યાંથી ખબર નહીં. હા, એટલે આ 3 વાક્યો તો બહુ કામ કરી જાય છે ઘણીવાર સંજોગોમાં. હા, એ દાદાના જે પુરુષાર્થ છે ને એ એક વાક્યો કામ નથી કરતા, પણ એની પાછળ જે જ્ઞાનીનું વચન બળ છે ને એ વચન બળ કામ કરે છે. સમજાય ને? એ જ્ઞાની પુરુષનું કઈ પણ વાક્ય પર આપણે ખાલી ચાલવાનું નક્કી કરીએ ને
એ જ્યારથી નક્કી કરે ને ત્યારથી જ આપણને શાંતિ વળવાનું ચાલુ થઈ જાય. અડધા પ્રોબ્લેમ તો ત્યાંથી જ સોલ્વ થઈ જાય છે. જ્યારથી નક્કી કરે કે ભાઈ મારે આ ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો છે, તો ઠંડક ત્યારથી જ વળવાની ચાલુ થઈ જાય છે. વ્યવસ્થિત શક્તિ જે કરતા જે ખાલી હજુ તો જોયું નથી, પણ ખાલી નક્કી કર્યું છે ને ત્યારથી, કારણ કે જ્ઞાની પુરુષનું વચન બળ જ એટલું બધું પાવરફુલ છે કે ખાલી તમે નક્કી કરશો ને ત્યારથી એ શરૂઆત થશે, અને પાડશો તો એ કહે છે કે ભગવાન મહાવીર સ્વામી જેવી સમાધિ વર્તે એવી આ 5 આજ્ઞા તમને આપેલી છે. ભગવાન મહાવીર સ્વામીને ચોથા આરામાં જે સમાધિ વર્તી હતી એ સમાધિ આ પંચમ આરા, જ્યાં મન વચન કાયાની એકતા નથી એવા કાળની અંદર પણ આ સમાધિ વર્તે એવી આ 5 આજ્ઞા આપણને આપી છે. હવે આપણે એનો ઉપયોગ ના કરીએ તો કચાશ જ્ઞાની નથી, પણ કચાશ ક્યાં જે આપણે અંદર પોતે જોઈ લેવાનું. સમજાય ને? તો કે આ પુરુષાર્થની અંદર જેટલા બી પુરુષાર્થો આપે છે, અને એ હાર્ડલી કઈ પણ વસ્તુ કરવામાં આપણે જોઈએ ને તો 5-15 મિનિટ કે અડધો કલાક જ સમય લાગતો હોય છે. એ ગોઠવણી કરવામાં થોડોક ખાલી કેન્ડલ મારીએ, જેમ કોઈ પણ મોટી બસ હોય એને ચાલુ કરતા કેટલી વાર લાગે, તો ખાલી ચાવી આપો પછી ઓટોમેટિકલી ચાલુ જ થઈ જાય છે. પછી તમારે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. પછી આપોઆપ જેમ એમ આ ગોઠવણી કરવામાં ખાલી ચાવી આપવા જેટલો જ પુરુષાર્થ કરે. એકવાર તને ચાવી આપી દો, ભાઈ તમે જાઓ છો તો શુદ્ધાત્મા જોતા જોતા જાઓ, એટલું ખાલી ચાવી આપી દેશો ને પછી આપોઆપ એ રીતે જોતું જ રહેશે ને કરતું જ રહેશે, જોતું જ રહેશે. તો ખાલી ચાવી આપવા જેટલો જ પુરુષાર્થ આપણે માંડવાનો છે કે ભાઈ એન્જિન બંધ પડેલું છે તો દાદા કહે ને કે પટ્ટો આપો અથવા ચાવી આપો, તો પછી આપોઆપ ચાવી આપી દેશે એટલે આપોઆપ કામ કરતું જ જશે. પછી એને કેવું નહીં પડે તું આમ કર આમ કર આમ કર. પણ એ ચાવી આપવાનો જે પુરુષાર્થ છે ને એ આપણે અંદર કેળવવાનો છે કે ભાઈ આની અંદર જ્યારે ને ત્યારે આ જાગ્રતની ચાવી એટલે સ્વિચ પાડવાનો. દાદા કે તમે બટન દબાવી રાખવાનું. આવો તો કે બટન દબાવવાનું કે સમજાય ને, તો કે આ ખાલી બટન દબાવી દેવાનું. આપણે જાગૃતિનું બટન છે એ અંદર દબાવવાનું, એટલે કે આપોઆપ પછી લાઈટ જેવી ચાલુ થશે એટલે બધું દેખાવાનું ચાલુ આપોઆપ જ થઈ જશે. અને અંદરથી જ એ જ્ઞાન અંદર એટલું ક્રિયાકારી છે કે સમય સમય આપણને જાગૃત કરતા જ રહેશે દરેક સંજોગોની અંદર. એટલે આપણે તો કામ શું છે કે જેમ રૂમની અંદર આયા અને સ્વિચ પાડી, એમ કઈ પણ જગ્યાએ જાઓ છો તો આ પુરુષાર્થની સ્વિચ પાડી દેવાની આપણે, પછી આપોઆપ એ કામ કરતું જ રહેશે, કરતું જ રહેશે, કરતું જ રહેશે. સમજાય ને? એટલી જાગૃતિ કેળવવાની છે આપણે. એટલે આ જો સ્વિચ ના પાડીએ ને તો એ ગુનો લાગુ પડે એવું મને તો લાગે છે. આપણે એ ગુનો લાગુ ના પડે, પરંતુ એટલું આપણું કાચું રહી જાય છે. સમજાય ને? એટલે આપણા મહાત્માઓને, એટલે મને એમ લાગે કે આપણા માટે અત્યારે હવે ગુનામાં પડવું જેવું કામ છે, કેમ કે આ જ છે ને હવે કામ તો. એટલે ગુનો શબ્દ કેવું છે કે એ દાદા ભગવાન કે પેન્ડિંગ રહી જાય છે, એ જાગૃતિનો પેન્ડિંગ રહી જાય છે એવું છે. એટલે કે પેન્ડિંગ વાળો ભાગ પછી પાછો એ લંબાતું જાય છે. કંઈક પણ કામ આજે પેન્ડિંગ રહી જાય તમારે, પછી પાછું આખું જે ફરીને જે પાછું આવે છે ને ત્યારે એ બહુ એનો જે સમય વધી જાય છે ને, એ સમય વધ્યો પછી એ કારણ કે સમયમાં પછી શું થઈ જાય કઈ નક્કી રહેતું નથી. માટે કઈ પણ વસ્તુ પેન્ડિંગ રાખવા જેવી નથી. આ દેહ જેટલું મળ્યું છે એટલું બધું ચોખ્ખું કરી નાખવા જેવું છે. બરોબર ને? બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ.